બુટસ્ટ્રેપ સિવાય બીજું ફ્રેમવર્ક કોઈને આવડે? બુટસ્ટ્રેપ સિવાય એમડીબી છે, અને બુટસ્ટ્રેપનું જ વર્ઝન છે. એમડીબી એટલે મીડિયા, અને એક ફ્રેમવર્ક 7 છે. એ કોઈને આવડે બધું? મટીરિયલ ડિઝાઇન બુટસ્ટ્રેપ, એમડીબી એટલે મટીરિયલ ડિઝાઇન. જે ગૂગલ ફોન જે હોય ને એની અંદર જે ડિઝાઇન ને કોન્સેપ્ટ એ લોકો ને એને મટીરિયલ ડિઝાઇન કહેવાય છે આખો. એમડીબી છે 7. મટીરિયલ ડિઝાઇન બુટસ્ટ્રેપ બરાબર. આની અંદર એન્ગ્યુલર, રિએક્ટ, જેક્વેરી બધું ઇન્ક્લુડ આવે. આ જ્યારે આપણે મેન્યુઅલ કોઈ સોફ્ટવેર બનાવવાના હોય, HR સોફ્ટવેર છે, કંપનીના બિલિંગ સોફ્ટવેર છે, ત્યારે આ વસ્તુ આપણે યુઝ કરી શકીએ. એન્ગ્યુલર ને રિએક્ટ જે શોપિફાઈની આપણી એપ્લિકેશન જે બનાવો છો ને એમાં પણ આપણે આ વસ્તુ યુઝ કરી શકીએ બરાબર. અને આ છે બીજું ફ્રેમવર્ક 7. એન્ડ્રોઈડ અને iOS એપ્લિકેશન માટે આ યુઝ થાય બરાબર. આ છે iOS માટે. તમે અહીંયા આગળથી ઓપન કરશો ને તમારા ફોનમાં બી બ્લોગ જોશો તો આ રીતની ડિઝાઇન ને એ બધું આવશે. એનું આપણા ફોનમાં આ રીતની ડિઝાઇન આવે છે બરાબર. પછી લાઈક બટન્સ હોય બધા, તો બટન્સ આપણે એન્ડ્રોઈડ ડિવાઇસની અંદર આ રીતે હોય, iOS માટે સોરી બરાબર. iOS ડિઝાઇન બટન્સ ને બધું આ રીતે. આ બધું રેડીમેડ કોડિંગ જ આવે અહીંયા આગળ. આપણે ખાલી અહીંયાથી કોડ લઈને આપણામાં મૂકવાનો. આ એન્ડ્રોઈડ માટે આખું. તો એન્ડ્રોઈડમાં તમે અહીંયા જોવો તો બટનની ડિઝાઇન આખી ચેન્જ, જે આપણા એન્ડ્રોઈડ ડિવાઇસની અંદર આવે બરાબર. પછી આ છે મટીરિયલ બુટસ્ટ્રેપ ડિઝાઇન. તો મટીરિયલ બુટસ્ટ્રેપ ડિઝાઇનની અંદર બી સેમ એ રીતનું જ આવે. એમડીબી પ્લેન આવે, પ્લેન જાવાસ્ક્રિપ્ટ. એમડીબી વિથ જેક્વેરી પણ આવે. એમડીબી વિથ એન્ગ્યુલર, રિએક્ટ, વ્યૂ. આ બધી અલગ અલગ એના રેડીમેડ ફોર્મેટ છે. રેડીમેડ શું કે કોડિંગ સ્ટ્રક્ચર છે. આપણે યુઝ કરીને આપણે બધી જગ્યાએનો યુઝ મતલબ કે ડિઝાઇન ડેવલપમેન્ટ માટે કરી શકીએ છો. આટલી બધી જગ્યાએ યુઝ થાય છે. આ થોડું એડવાન્સ છે બધું. ફેસબુક પણ એમડીબી યુઝ કરે છે યુઆઈ માટે બરાબર. આ બધું એડવાન્સ છે. આ તો બધું તમારે જાતે જ શીખવાનું રહેશે. જો કે આની કોઈ રિક્વાયરમેન્ટ નથી, પણ એક વાર શીખી રાખેલું હોય તો બરાબર. હવે આપણે અહીંયાથી હોમ HTML ઓકે અને રન. કયામાં એવું છે? ક્રોમમાં એડ નથી કરેલું. આમાં બધું એવું કન્ફિગર નથી કરેલું. ડાયરેક્ટ છે ઓકે. બતાવતા નથી. ચાલુ છે પણ જાય. ચાલુ જ છે બરાબર રેકોર્ડિંગ તો. પણ સાઈડ પર પેલું બટન નથી આવતું ખાલી. વાંધો નહીં. કેટલું બનાવેલું હતું બધા? કેટલું બનાવ્યું? એવું છે તમારે કેટલું બનાવ્યું? એટલું જ છે. ચાલો કઈ નહીં. હવે આપણે જે ઘણી બે વાર મૂકેલી સ્લાઇડર નહીં ના તો સ્લાઇડર
સ્લિક સ્લાઇડર ને આપણે આ બધું ડિલીટ જ કરી દઈએ. ચાલુ છે, સ્ક્રીન પર નીચે આવતું નથી, કોઈ વાર આવે કોઈ વાર નથી આવતું. ઓકે, તો જો આપણા ફોર્મેટમાં જે કન્ટેન્ટ છે એમાં સૌથી પહેલા jQuery, bootstrap CSS અને નીચે આપણી CSS. ઓકે, થર્ડ છે bootstrap ની જાવાસ્ક્રિપ્ટ ને નીચે આપણી જાવાસ્ક્રિપ્ટ. ઓકે, આટલું બધાને બેઝિક આઈડિયા છે. હવે આને આપણે સેવ બીજા નામથી કરવું પડશે. ઓકે, ઓલ બ્લેન્ડ આપણે સ્ક્રેચ થી જ ચાલુ કરીએ. બૂટસ્ટ્રેપ આપણે લીધેલું છે. સૌથી પહેલા આપણે હેડર બનાવવાનું છે, બરાબર. તો હેડર માટે એક આપણે હેડર આમાં ડાયરેક્ટ છે. ઓકે, હેડર અને આ છે ફૂટર માટે, બરાબર. આ બે સેક્શન આપણા હેડર અને ફૂટરના અહીંયા રેડી. હવે આપણે હેડરની અંદર હેડિંગ થી સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલા આપણે એક શું લેવાનું છે, કન્ટેનર, બરાબર. કન્ટેનર ની અંદર બૂટસ્ટ્રેપ નો ક્લાસ સેકન્ડ આવે છે, એક કન્ટેનર, એની અંદર એની એક રો હોય અને પછી આપણે કોલમ વાઇઝ ડિવાઈડ કરી શકીએ. ઓકે, div ક્લાસ રો. હવે આપણું કન્ટેનર જે મેન હતું તે બે ગ્રીડમાં હતું, એક લોગો અને એક સાઇઝ. ઓકે, આપણે કોલમ D6, બરાબર. તો બે ડિવિઝન અહીંયા લઈ લઈશું. કોલમ D6, બે ડિવિઝન આપણા બની ગયા, A અને B. અને આપણે અહીંયા જોઈ લઈએ, આવી ગયા બે ડિવિઝન આપણા. સેકન્ડ ડિવિઝન ની અંદર આપણું કન્ટેન્ટ છે ટેક્સ્ટ રાઇટમાં, બરાબર. તો ટેક્સ્ટ રાઇટ બૂટસ્ટ્રેપ નો ક્લાસ છે. ઓકે, આવી ગયું રાઈટ સાઈડ, એટલે આપણો એક સાઈડ લોગો, એક સાઈડ બટન્સ અને મેનુ આઇકન. ઓકે, લોગોમાં આપણે કઈ જ નથી કરવાનું. અહીંયા આપણી પાસે રેડીમેડ ઇમેજ હોય તો રેડીમેડ ઇમેજ ફોર્મેટની અંદર, અધરવાઇઝ આપણે કોઈ પણ ટેક્સ્ટ ત્યાં આપી શકીએ. હવે આપણે અહીંયાથી એનું સ્પેસિંગ કરવાનું છે કે હેડરનું ટોપ બોટમ બધી સાઈડથી સ્પેસિંગ. તો આપણે સ્પેસિંગનો અહીંયા આગળ એક આપણી રીતે કોઈ પણ ક્લાસ લઈ લઈએ, લાઈક પેડિંગ બધી સાઈડથી 25 પિક્સેલ, બરાબર. તો p_25. હવે હું મારી CSS અહીંયા જ ઉપર એડ કરું છું. ઓકે, અચ્છા, હા, એ તો કોડી. અહીંયા શું આવશે, પેડિંગ બધી બાજુથી 25 પિક્સેલ એને મળવું જોઈએ. ઓકે, બધી બાજુથી એને એક, અચ્છા, એ આપણે રિમૂવ કરી દીધું, એટલે આ બી ને અહીંયા આગળથી પેડિંગ બધી બાજુથી 25 પિક્સેલ મળી ગયું. હવે આપણે અહીંયા લોગોનું કોઈ પણ એક ટેક્સ્ટ લઈ લઈએ, બરાબર. લોગો માટે આપણે સિમ્પલ ટેક્સ્ટ H2 માં કોઈ પણ એક લઈ લઈએ, લાઈક ઓકે, આવી ગયો. આપણને જે પોઝિશનમાં લોગો ત્યાં જોતો હતો, હવે અહીંયા આગળ આપણે ઓનલી ઇમેજ મૂકવાની, જે રેડીમેડ ઇમેજ હોય, SVG હોય, સિમ્પલ ટેક્સ્ટ હોય, કોઈ પણ. ઓકે, આપણું હેડરનું અહીંયા આગળ આ પોર્શન એક લોગો પોર્શન રેડી. સેકન્ડ પોર્શનમાં આપણે શું કરવાનું છે, આમાં ફોર્મેટનું બટન શું છે, શોર્ટકટ. આમાં આપણે ફોર્મેટ કરવું હોય તો બરાબર, શિફ્ટ ટેબ થી શોપિફાઈ જેવું નથી થતું, મેન્યુઅલ કરવું જ પડશે આમાં. ઓકે,
કન્ફિગરેશન કરેલું હશે ને તો ડાયરેક્ટ થઈ જશે, અધરવાઇઝ નહીં આવે. અહીંયા આગળ આ એક લોગો સેક્શન આપણો રેડી. હવે સાઈડ પર આપણે હેડર, તો હેડરની હેડરમાં આ બાજુ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ પર કયા કયા કન્ટેન્ટ છે આપણી પાસે? એક મેનુ આઇકન અને એક પ્રોજેક્ટ બટન. તો સૌથી પહેલા આપણે લઈશું પ્રોજેક્ટ બટન. તો એને આપણે ULL ના સેક્શનમાં લઈ લઈએ, ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક આપી દઈશું. ઓકે, તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું UL, એની અંદર LI, એને લિંક આપવાની છે આપણે બટનને કોઈ પણ એક જગ્યાએ. તો એની અંદર એન્કર ટેગ લઈશું આપણે, એન્કર ટેગ ની અંદર href, એટલે આપણે કોઈ પણ એક લિંક આપી શકીએ. બરાબર, અહીંયા આગળ આવશે ટાઇટલ પ્રોજેક્ટ. ઓકે, એની નીચે સેમ આપણે બીજું બટન લઈ લઈશું. અહીંયા શું ટાઇટલ આવશે આપણું? મેનુનું આઇકન. બરાબર, જે આપણો સ્પાન ક્લાસ આપણે કોડિંગમાં પેલામાં યુઝ કરીશું તે. બરાબર, એ એઝ ઇટ ઇઝ આપણે હવે ક્યાંથી લેવાનો? આપણી પાસે છે અહીંયા આગળ રેડીમેડ એ વસ્તુ. ઓકે, હવે અહીંયા આગળ બાજુમાં લીધેલી છે, હું ત્યાંથી જ લઈ લઉં. ઓકે, આપણે ક્યાંથી લેવાનું છે? સ્પાનથી. ઓકે, આવી ગયું. હવે એનો એક આગળ એને મેઇન ડિવિઝન નો આઈડી લીધેલો છે, તો આઈડી આપણે અહીંયા આગળ લઈ લઈશું મેઇન. એને બટનમાં લીધેલું છે, આપણે આ રીતે પણ લઈ શકીએ. ઓકે, આ બે વસ્તુ આપણી અહીંયા આગળ રેડી થઈ ગઈ. ત્રીજો ઓપ્શન કે આપણે સાઈટ પરથી એક મેનુ ઓપન કરવાનું છે. બરાબર, તો એ મેનુ આપણે અહીંયા આગળ જે આપણું બોડી સ્ટ્રક્ચર સ્ટાર્ટ થાય છે ત્યાંથી આપીશું. આ ઓલવેઝ બહાર આપવાનું. બરાબર, આને પણ આપણે ફોર્મેટ કરી દઈએ. ઓકે, કોડિંગ સ્ટ્રક્ચર આ રીતે રાખવાનું, તો અહીં ખબર પડે. બરાબર, બધાને અહીંયા આગળ આટલું આપણું આ રેડી થઈ ગયું. બરાબર, મેનુના ક્લિક પર પેલું આપણને ઓપન કરીને આપશે, કેમ કે જાવાસ્ક્રિપ્ટમાં તો ઓલરેડી આ કોડ એને એડ કરેલો છે. એ જ જાવાસ્ક્રિપ્ટ આપણે અહીંયા આગળ લીધી છે. બરાબર, અચ્છા, હલો, હા બોલો બોલો. એક કામ, એની પેલી એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવી પડશે. થઈ ગઈ? બસ એની અંદર એક કામ કરો ને, એકચ્યુઅલી હું છે ને અહીંયા ટ્રેનિંગ સેશનમાં છું. મમ્મી પર ફોન કરો ને હોય તો, અને સીયુને કો આપશે, એ સમજાઈ દે. હા ને, ઓકે. આ બે બટન આપણે અહીંયા આગળ આવી ગયા. હવે આ બંને બટનની આપણે અહીંયા આગળ CSS આપવાની છે. ઓકે, તો આપણે આની એક અલગથી અંદર ક્લાસ આપી દઈએ, કેમ કે આ બટનની CSS આપણી અલગ છે. ઓકે, હવે એક કોમન ક્લાસ યુઝ કરવાનો, કે જે આપણે સેમ આ રીતનું કોઈ બટન હોય ને તો એ બધા બટન્સની અંદર આ જ ક્લાસ આપણે આપી દેવાનો, એટલે ઓટોમેટિક ને બધે અસાઇન થઈ જાય. તો આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે હું એક ક્લાસ આપી દઉં છું, કસ્ટમ બટન. બરાબર, એની ડિઝાઇન આપણી પાસે કેવી હતી? એની અંદર એક આપણે પેડિંગ આપીશું બધી સાઈડથી. બરાબર, ટોપ બોટમ 8 પિક્સેલ, લેફ્ટ રાઈટ 15 પિક્સેલ. ઓકે, એટલે અહીંયા આગળ એની એક અચ્છા, આપણે હજુ બેકગ્રાઉન્ડ ને બધું આપવું પડશે. બેકગ્રાઉન્ડ કલર કયો છે આપણી પાસે? અહીંયા આગળ બ્રાઉન કલર હતો, બ્રાઉન. ઓકે, ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ બધું હતું અપર કેસ. થઈ ગયું? અહીંયા આપણે હજુ સેવ નથી કરેલો. થઈ ગયું? બટન રેડી. હવે ULL નું સ્ટ્રક્ચર છે, એટલે આપણે એને ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક સાઈડના જે સ્ટાઇલ છે, ડોટ આવે છે, તે આપણે બધું ડિસેબલ કરવું પડશે. તો આ જે UL છે, તો UL ની અંદર આપણે અહીંયા આગળ એક ક્લાસ આપી દેવાનો. સાઈડ મેનુ બટન. ઓકે, અહીંયા તમે તમારી રીતે કોઈ પણ ક્લાસ આપી શકો છો.
અહીંયા આગળ આપણે એનું માર્જિન પેડિંગ બધું 0 આપી દઈશું. પછી બટન રિમૂવ કરવા માટે આ ડોટ રિમૂવ કરવા માટે લીવ સ્ટાઇલ નન. ઓકે, હવે એની અંદર li છે તો li ને આપણે એની અંદર એન્કર ટેગ છે. આપણે મેઇન શું ડિવિઝન આવશે આપણો li, તો li ને આપણે ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક કરવાના, એટલે બંને લાઈન બાય લાઈન આવી જશે. ઓકે, તો આપણી પાસે ક્લાસ છે જ એની અંદર li ને આપણે શું આપ્યું ડિસ્પ્લે ઇનલાઇન. બરાબર, હવે બે વચ્ચે થોડું સ્પેસિંગ અંદર આપેલું છે તો એના માટે આપણે માર્જિન યુઝ કરીશું. તો માર્જિન ની અંદર ટોપ બોટમ તો આપણે આપવાનું નથી, ટોપ બોટમ 0, લેફ્ટ રાઈટ જ આપવાનું છે. તો લેફ્ટ રાઈટ માટે આપણે કોઈ પણ એક આપી દઈશું, અત્યારે એપ્રોક્સ 6 પિક્સેલ. ઓકે, બંને બટન સાઈડ બાય સાઈડ આવી ગયા, ડિઝાઇન રેડી થઈ ગઈ આપણી હેડરની. હવે અહીંયા આગળ શું થાય છે કે આ h1 ની ઉપર બહુ બધી સ્પેસ છે ને અહીંયા આગળ જો માઇનર સ્પેસ છે. એ કેમ આવે છે કે બાય ડિફોલ્ટ બુટસ્ટ્રેપ ના સ્ટ્રક્ચર ની અંદર h1 માં માર્જિન ટોપ લાગે. કેટલું લાગે માર્જિન ટોપ? 20 પિક્સેલ. બરાબર, એના રીતે તો આપણે અહીંયા આગળ આ માર્જિન રિમૂવ કરવું પડશે. અહીંયાથી રિમૂવ કરશો તો બીજેથી લાગશે, ત્યાંથી રિમૂવ કરશો તો ત્રીજેથી લાગશે. એના કરતા આપણા માટે ઈઝી શું છે કે આપણે આ જે h2 ટેગ લીધો અહીંયા આગળ એની અંદર જ અહીંયા ક્લાસ લઈ લઈશું. એમાં શું ક્લાસ લઈશું કે આપણા લોગો ટાઇટલ છે. બરાબર, લોગો ટાઇટલ આપણે અહીંયા આગળ ક્લાસ લઈ લીધો અને કોડિંગ એ રીતે જ રાખવાનું કે જે ફર્સ્ટ હોય એનું ફર્સ્ટ, સેકન્ડ હોય એનું સેકન્ડ, લાઈન બાય લાઈન જ કોડિંગ કરવાનું. તમને આવું એક લાઈનમાં ના ફાવતું તો તમે 1 બાય 1 આ રીતે નીચે કરી શકો છો. પણ જયારે એક પ્રોફેશનલ લેવલ કોડિંગ આવશે ત્યારે તમારે એક જ લાઈનમાં બધી બટનની CSS બધું આપવાનું. SCSS આ રીતે જ કરવી પડશે. SCSS હજુ અલગથી શીખવાની છે. ઓકે, અહીંયા આપણે શું આવીશું માર્જિન 0, ઓટોમેટિક બધે 0 થઈ જશે. આવી ગયું બંને એક જ લાઈનમાં. બરાબર, એકદમ ઈઝી. આ થઈ ગયું. હવે અહીંયા આગળ જે આ બટન ઓપન નથી થતું આના પર પેજ રિફ્રેશ થઈ જાય છે બીકોઝ આપણે એન્કર ટેગ લીધેલું છે. એન્કર ટેગ ના ક્લિક પર ઓલવેઝ પેજ રીલોડ થાય. બાય ડિફોલ્ટ કોઈ બી બ્રાઉઝર હોય એનું સ્ટ્રક્ચર હોય. તો એના માટે આપણે શું યુઝ કરવાનું કે જાવાસ્ક્રિપ્ટ વોઇડ, એટલે કોઈ પણ ક્લિક ઇવેન્ટ હોય એ બધી વોઇડ કરી દે. ઓકે, તો આઈ થિંક અહીંયા આગળ અમને નથી લીધેલું, બટ એના માટે જો આપણી પાસે અહીંયા કોડ છે, આ જે href છે ને એની અંદર જાવાસ્ક્રિપ્ટ ડોટ વોઇડ આ રીતે. બરાબર, આવી ગયું. એના ક્લિક પર પેજ રીલોડ નહીં થાય ને આપણે જે ક્વેરી એક્ઝિક્યુટ કરાવી હશે એ ત્યાં આગળ ત્યાં જશે. ઓકે, આપણું ડન. મેનુ રેડી. અહીંયા આગળ છે કોઈ આમાં કોમ્પ્લેક્સ? એકદમ ઈઝી છે ને. તમે કાલે કેટલી બધી વાર લગાવતા હતા. કઈ જ નથી કરવાનું. 2 ડિવિઝન લેવાના છે. એક ડિવિઝનમાં લોગો, સેકન્ડ ડિવિઝનમાં મેનુ આઇકોન. મેનુ આઇકોન ને ખાલી ક્લાસ આપીને આપણે સેટ કરવાના છે. મેનુ નો કોડ તો આપણી પાસે રેડી પડેલો છે, કઈ જ નથી બીજું. બરાબર, હવે અહીંયા આગળ ફોન્ટની CSS જે આપણે આપી હોય તે આપી શકીએ, ડિઝાઇન જે કરવી હોય તે આપણે કરી શકીએ. બરાબર, આવડી ગયું આટલું. કેટલી વાર લાગી ગઈ આપણને? 10 થી 15 મિનિટ થઈ. બરાબર, હેડરમાં તમે શનિવારે 1.5 કલાક કરેલો. સેકન્ડ પોર્શન આપણો શું હતો? મેં તો ડિઝાઇન જોઈ બી નથી, ડાયરેક્ટ જ એક વખત કોન્સેપ્ટ જોઈ લીધો એટલે પતી ગયું. પછી એને બીજી વાર જોવા નહીં જવાનું. એક વખત કોન્સેપ્ટ રેડી કરી દેવાનો, પછી અંદર ડિઝાઇન બધું જોવા જવાનું. લાઈક હવે બટનનો કલર અલગ છે તો ત્યાં જઈને કલર જોઈ લેવાનો, કલર કોડ લઈ લેવાનો. બરાબર, એ આપણે અહીંયા સેટ કરી દેવાનો. આની ડિઝાઇન અલગ છે, બાજુમાં પેલા 3 બટન છે એ બટન પછી આપણે મેન્યુઅલી કોઈ પણ આપણે ત્યાં સેટ કરી શકીએ. એની રેડીમેડ CSS આવે. બરાબર, CSS જ બેઠી ત્યાં મૂકવાની હોય. આ થઈ ગયું. એરર શેની આવે છે? એ તો સિન્ટેક્સ એરર છે. બરાબર, આપણે જે વોઇડ લીધું ને એની, તો એના માટે અહીંયા આગળ આપણે બટન પર સર્ચ કરી લેવાનું જાવાસ્ક્રિપ્ટ વોઇડ. આટલું લખશો ને એટલે આવી જશે પહેલું જ એકદમ જે કરેક્ટ ફોર્મેટ છે એનું. તે અંદર 0 આવશે, આપણે 0 નથી લીધેલું એટલા માટે સિન્ટેક્સ એરર આવે છે, પણ વર્ક તો કરશે જ. બરાબર, છે ઓનલી 0 એક્સ્ટ્રા એડ કરવાનું છે ત્યાં.
એટલે કોઈ પણ ઇવેન્ટ અહીંયાથી એક્ઝિક્યુટ નહીં થવા દે, બરાબર. હવે એરર નહીં આવે. એરર બી લાઈન બાય લાઈન જોતા જ જવાનું, બરાબર. કોઈ બી એરર નહીં આવી જાય આપણા કોડમાં. પછી એકદમ સ્મૂથ રન થયું, પહેલા થોડું ચોંટીને રન થતું હતું, બરાબર. આ થઈ ગયું આપણું હેડર. હવે નીચે આપણું શું હતું, એક ઇમેજ અને ઉપર ટેક્સ્ટ હતું, બરાબર. તો ઇમેજ અને ટેક્સ્ટ માટે આપણે હેડરની બહાર. હવે આપણું અહીંયાથી વેબસાઇટનું મેઇન કન્ટેન્ટ સ્ટાર્ટ થશે. તો એના માટે આપણે અહીંયા આગળ લઈ લઈશું div class container. ઓકે, બુટસ્ટ્રેપના ક્લાસ હવે બધા મોઢે યાદ રાખી લેવાના, કોઈ બી ક્લાસ જોવા નહીં જવાનું. કન્ટેનર, કન્ટેનર ફ્રૂટ આપણે ફૂલ ગ્રીડમાં જોવે છે. div class રો, રો ની અંદર સ્ટ્રક્ચર કોમન છે, કન્ટેનર, કન્ટેનર ની અંદર રો. ઓકે, div class call શું આવશે, એમડી ફૂલ લેવાનું છે એના માટે 12. ઓકે, હવે અહીંયા આગળ આપણે જે લખવું હોય તે અહીંયા આગળથી સ્ટાર્ટ કરી દેવાનું, બરાબર. હવે આપણે અહીંયા આગળ સૌથી પહેલા શું લેવાનું છે, એક ઇમેજ લેવાની છે ને એની ઉપર ટેક્સ્ટ. તો આપણે મેં તમને સ્ટ્રક્ચર શીખવાડેલું હતું. ઇમેજની ઉપર ટેક્સ્ટ લેવા માટે આપણે શું કરવાનું, પોઝિશન રિલેટિવ ને પોઝિશન એબ્સોલ્યુટ. પોઝિશન રિલેટિવ કયા ડિવિઝન ને આપવાની, મેઇન ડિવિઝન છે, યસ, એને પોઝિશન રિલેટિવ અને નીચેના પોઝિશન એબ્સોલ્યુટ, બરાબર. એના માટે બી એક આપણી પાસે સ્ટ્રક્ચર હતું, આપણે ફિગર થી પણ લઈ શકીએ અને ડિવિઝન થી પણ લઈ શકીએ. તમે બોલો આપણે અહીંયા કેવી રીતે લેવું છે, ફિગર લેવું છે કે ડિવિઝન લેવું છે, જે ફાવે છે, બરાબર. ડિવિઝન લઈએ. ઓકે, ડિવિઝન ક્લાસ પોઝિશન રિલેટિવ, બરાબર. આ એક ક્લાસ આપણો મેઇન રેડી થયો. અહીંયા આગળ એની અંદર આપણે અહીંયા ઇમેજ લઈ લઈશું. ઇમેજ છે આપણી પાસે કોઈ અત્યારે, ઇમેજ ઇમેજ કઈ મોટી સાઈઝની ઇમેજ છે, ફૂલ સાઈઝની કોઈ, બધી મોટી જશે, કોઈ બી, ચાલો આ લઈ લઈએ આપણે. ઓકે, હવે આપણે જોઈ લઈએ અહીંયા પહેલા આપણી ઇમેજ આવી કે નહીં. ઇમેજ આવી ગઈ, જે ડિવિઝનમાં કન્ટેનરમાં આપણે લીધી છે એ પ્રમાણે. ઓકે, અત્યારે જો નીચે સ્ક્રોલ આવે છે, ઇમેજ બહાર જાય છે. એ કેમ આવે છે તે બતાવું તમને. ઇમેજની આ છે પોઝિશન રિલેટિવ માટે આપણે કોઈ હાઇટ ને વિડ્થ ત્યાં સ્પેસિફિક અસાઇન નથી કરેલી, આને આપણે ઓનલી આપેલી છે. બટ એ ક્લાસ ત્યાં ઉપર ફિનિશ થઈ જાય બીકોઝ એને અહીંયા આગળ ફ્લોટ લેફ્ટ લાગે છે, બટ એની અંદર કોઈ કન્ટેન્ટ છે નહીં, બ્લેન્ક છે. ઓકે, તો હવે આપણે આ જે પોઝિશન રિલેટિવ લીધી ને, બરાબર, બહુ હેંગ થાય છે. લઈ લઈએ ડાયરેક્ટ આપણે. આઈ થિંક આમાં એવો ક્લાસ લીધેલો નથી ને કોઈ. શું ક્લાસ લીધો આપણે, પોઝિશન અંડરસ્કોર રિલેટિવ. ઓકે, એની આપણે આપીશું width 100%, maximum width 100%, float left. એક ગ્રીડ ત્યાં બની ગઈ. અને ડિસ્પ્લે શું આવશે, બ્લોક. ઓકે, આ થઈ ગયું. અને લાસ્ટમાં શેના માટે આપણે લીધેલું છે, પોઝિશન રિલેટિવ માટે. આપણી પાસે એક સ્ટ્રક્ચર અહીંયા આગળ રેડી થઈ ગયું. સેકન્ડ સ્ટ્રક્ચરમાં આપણે શું લેવાનું છે કે ઇમેજ છે એની અંદર પોઝિશન એબ્સોલ્યુટ નો ક્લાસ લેવાનો. div ક્લાસ પોઝિશન શું ક્લાસ લીધેલો આપણે, એબ્સોલ્યુટ, બરાબર. આમાં તમે કોઈ પણ ક્લાસ લઈ શકો છો. ડિવિઝન, અચ્છા ફિનિશ થઈ ગયું. ઓકે,
આની અંદર આપણે એક H2 ટેક્સ્ટ છે આપણી પાસે, એમાં ટાઇટલ આવશે, પછી નીચે છે પેરેગ્રાફ, પેરેગ્રાફની અંદર ડિસ્ક્રિપ્શન, કેપ્શન, જે ટાઇટલ કન્ટેન્ટ હોય તે બધું અહીંયા આગળ આવશે. હવે આપણે આને શું લેવાનું છે? પોઝિશન એબ્સોલ્યુટ. ઓકે, શું ક્લાસ લીધો આપણે? પોઝિશન એબ્સોલ્યુટ. પોઝિશન ક્યાંથી લેવાનું છે એને? આપણે ટોપ થી. ઓકે, તો ટોપ 0 સેન્ટરમાં લેવાનું છે, માર્જિન 0, ઓટો, ટેક્સ્ટ અલાઇન, સેન્ટર, લેફ્ટ અને રાઈટ થી પણ 0. ઓકે, ટોપ થી આપણે થોડુંક નીચે લઈ લઈએ, અધરવાઇઝ એકદમ ટચ ટુ ટચ આવશે. ઓકે, અહીંયા આપણે લઈ લઈએ 20 પિક્સેલ. આવી જશે કે નહીં આવે? નહીં આવે તો તમારામાંથી કોઈએ કરવાનું. બરાબર, આવી જાય તો કઈ વાંધો નહીં. આવી ગયું. નીચે સ્ક્રોલ આવે છે, કેમ આવે છે? આ નહીં આવવું જોઈએ. સ્ક્રોલ કેમ આવે છે આપણામાં? કઈ વસ્તુ કન્ટેનરની બહાર જાય છે? કન્ટેનરનો સ્પેલિંગ ખોટો છે. સ્પેલિંગ લખતો હતા કોઈ જોયો બી નહીં. આપણે જેવું જોતું હતું એવું. હવે અહીંયા આગળ આપણે કઈ પણ રીતે બધું સેટ કરી શકીએ, જે ટેક્સ્ટ હોય, જે ઇમેજ હોય. બરાબર, ઇમેજની અંદર આપણે જે ટાઇટલ, બેનર બધું આપેલું હતું એ પ્રમાણે ફોન્ટ સાઇઝ, ફોન્ટ કલર, એની પોઝિશન બધું અહીંયા આપણે સેટ કરી શકીએ. બરાબર, નીચે કયો સેક્શન હતો એની? આ ઇમેજ બહુ લેન્થી છે, આપણે ઇમેજ ચેન્જ કરી નાખીએ. લેન્ડસ્કેપ ઇમેજ કોઈ નથી. ઓકે, બરાબર, આવી ગયું ઉપર જે જોતું હતું એ પ્રમાણે. સેકન્ડ સેક્શન એની નીચે કયો હતો? હવે ઇમેજ છે એમાં ડાઉનલોડ. કેટલી વાર લાગી સેકન્ડ સેક્શનમાં? ચાર્જિંગ ચાલુ છે જો તો નીચે પ્લગ સ્વિચ અહીંયા થતું. હા, હવે થયું. ક્યાં જાય ઇમેજ? સેમ ફોર નવો સેક્શન. નવો સેક્શન આપણે આ કન્ટેનરની અંદર પણ લઈ શકીએ, અધરવાઇઝ નવું કન્ટેનર નીચે લઈને પણ કરી શકીએ. ઓકે, તો આની અંદર જ આપણે લઈ લઈએ, નવી રો લઈ લઈશું એક. ઓકે, ડિવિઝન ક્લાસ, શું છે? રો. એની અંદર કોલમ ફૂલ વિડ્થની, કોલમ D12. ટેક્સ બધા ઓલરેડી સેન્ટરમાં છે, તો આપણે અહીંયા આગળ ટેક્સ સેન્ટરનો ક્લાસ આપી દેવાનો. બરાબર, એટલે અંદર કેટલું પણ ટેક્સ લઈશું ઓટોમેટિક સેન્ટરમાં જ આવશે. બરાબર, શું હતું? એક ટાઇટલ હતું, તો ટાઇટલ H3 એકદમ નાનું હતું. બરાબર, શું ટાઇટલ લખેલું છે ત્યાં? કોમન વિઝન. ઓકે, ટાઇટલ થઈ ગયું. નીચે ડિસ્ક્રિપ્શન બહુ લાંબુ છે એટલે આપણે અહીંયા પેરેગ્રાફ ને અહીંયા આગળ ડિસ્ક્રિપ્શન એન્ડ કેપ્શન. બરાબર, જે અહીંયા આગળ આપણે ડિસ્ક્રિપ્શન ને આવશે તે. ઓકે, કેમ અંદર આવ્યું? અહીંયા
આપણે છે ને અહીંયા એક મિસ્ટેક કરેલી, મને એમ કે તમને બધાને યાદ હશે, પણ આપણે છે ને ઇમેજ ને પોઝિશન રિલેટિવ આપતા હતા આખા ડિવિઝન ને નહીં. પોઝિશન રિલેટિવ નો ક્લાસ તો ખાલી ઉપર લીધો હતો, બરાબર. પોઝિશન રિલેટિવ ની અંદર ઇમેજ આને આવશે મેઇન વસ્તુ, બરાબર. પોઝિશન રિલેટિવ એને આવશે width ને height બધું. થઈ ગયું? આવી ગયું નીચે? તો આવી મિસ્ટેક બી જોડે જોડે જોતા જવાની. મારી બી મિસ્ટેક હું તો મેં જાણી જોઈને જ કરેલું. હવે આની અંદર જો તમને લાસ્ટ ટાઈમ તમારા કોડિંગ ની અંદર બતાવેલું હતું મેં, ક્યાં ગયું? આમાં જ છે કોડિંગ. એ આમાં નથી. આ એક મિનિટ, આપણું પેલું ક્યાં ગયું કોડિંગ? મેં હું જે એમાં શીખવાડતો હતો તે એ અલગ છે ફોલ્ડરમાં, અલગ ડ્રાઈવમાં છે, ડેસ્કટોપ પર. F ડ્રાઈવ. Assets, CSS. ક્યાં છે આમાં કોડિંગ આપણું? નથી, આઈ થિંક રિલેટેડ. અચ્છા, જો આવી રહ્યો. પણ આની અંદર આપણે પોઝિશન રિલેટિવ નો ક્લાસ ડાયરેક્ટ ફિગર કે ફિગર એના પર લીધેલો હતો, અને એની નીચે આપણે કોઈ ટાઇટલ ડિસ્ક્રિપ્શન ટેક્સ્ટ હતું નહીં, એટલા માટે, બરાબર. અને ઇન કેસ જો આવી રીતે હોય તો આપણે આ રીતે કોડ એનો લખવાનો. ઓકે, જે મેઇન ઇમેજ છે આપણું એને પોઝિશન રિલેટિવ, એને ડીવ ક્લાસ છે એને પોઝિશન એબ્સોલ્યુટ. આમાં બહુ કન્ફ્યુઝ થવા છે, એટલે આની તમે સૌથી વધારે પ્રેક્ટિસ કરજો. ઓકે, આપણો ડિવિઝન અહીંયા રેડી થઈ ગયો. નીચે શું હતું બીજું? આ બે વસ્તુ થઈ ગઈ અહીંયા આગળ. હવે આ છે ULLI, અને આપણે હવે આ જે ક્લિક છે ને, અહીંયા સિમ્પલ બટન્સ પણ આવી શકે છે ખાલી ડિઝાઇન વાળા. અધરવાઇઝ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય કે આ બટનના ક્લિક પર અહીંયા નીચે ચેન્જ પણ થવું જોઈએ, અધરવાઇઝ સિમ્પલ ઇમેજ પણ હોય તો આપણે અહીંયા આગળ આના માટે શું યુઝ કરી શકીએ? અકોર્ડિયન અથવા તો ટેબ, બરાબર. બુટસ્ટ્રેપ ની અંદર જે આવે છે તે જો એ તમને અહીંયા બતાવો. આપણે કયું વર્ઝન યુઝ કરે છે? બુટસ્ટ્રેપ નું 3. એક કામ કરજે બકા, કાલે તો કદાચ રજા પડશે, પણ નેક્સ્ટ ટાઈમ છે ને લેપટોપ બીજું રાખજે, કેમ કે આપણે રેકોર્ડિંગ બી કરવાનું તો આ વસ્તુ નહીં ચાલે એમાં, બરાબર. ચાલો, આમાંથી કયું આવશે કહો તો મને, આપણે ત્યાં કયું યુઝ કરીશું? આમાં તો આપેલું જ નથી. હવે આ યુઝ થાય
કે ના થાય? પર ટાઇટલ મતલબ કે જે ટેક્સ્ટ આપેલું હતું તે, અને એની નીચે બધું ડિસ્ક્રિપ્શન ની અંદર ઇમેજ ને બધું જ આવશે. અત્યારે છે બીજું લેપટોપ કોઈ હાલ થોડું સ્પીડમાં ચાલતું એવું? બીજું લઈ લો ને કોઈ પણ નવા. આ તો જો હેંગ થઈ ગયું ભાઈ. એન્ડ્રોઈડ સ્ટુડિયો નાખ્યો એટલે પતી ગયું. અત્યારે અનઇન્સ્ટોલ કરતો હતો પણ ટાઈમ થઈ ગયો.